દિવસથી ફાયદો થઈ શકે, જો કે જૂના રોકાણકારો છે કે જેઓએ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરેલું છે તે લોકો માટે એક મોટો ગેરફાયદો પણ સામે આવી શકે છે। જો કે સવાલ એ છે કે આખરે સોનાના ભાવમાં કેમ ઘટાડો થશે તેની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે સોનાનો સપ્લાય જે છે તેમાં વધારો થયો છે, જેની સીધી અસર જે છે તે માર્કેટ પર જોવા મળશે અને તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે। ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સોનાનું ઉત્પાદન વધ્યું છે અને ભારત જે છે તે સોનાનું પ્રેમી દેશ છે અને ત્યાં હવે રોકાણકારો માટે ફાયદો થાય તેવી શક્યતાઓ છે। રિસાયકલ થયેલા સોનાનો સપ્લાય પણ જે છે તે વધી ચૂક્યો છે, એટલે કે સોનું જે છે તે હવે વધુ સપ્લાય થશે। માંગ જે છે તેની સામે વધારો થવાને કારણે તેમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। 2024માં ગોલ્ડ રિઝર્વ 9% વધીને 2,16,265 ટન થયું છે અને જેની પણ અસર જે છે તે સોનાના નવા ભાવ પર જોવા મળી શકે તેવી શક્યતાઓ છે। અલગ અલગ દેશની બેંકોએ 1,045 ટન સોનું ખરીદ્યું છે। જો કે જ્યારે 91,000 ભાવ પહોંચી ચૂક્યો હતો ત્યારે સોનાના જે રોકાણકારો છે તે લોકો ખરીદતા સમય વિચારતા હતા, પરંતુ હવે નવા રોકાણકારો માટે સોનું ફાયદો કરે તેવી શક્યતાઓ। હાલ 71% બેંકો હોલ્ડિંગ્સ ઘટાડવાના પ્રયાસમાં લાગી છે અને આ પણ એક કારણ હોઈ શકે છે સોનાના ઘટતા ભાવનું, જે 56,000 સુધી પહોંચે તેવી શક્યતાઓ છે, પરંતુ અત્યારે 80,000 ભાવ છે। ગોલ્ડ સેક્ટરમાં મર્જર અધિગ્રહણમાં 32%નો વધારો થયો છે। આ એવા કેટલાક કારણો છે કે જેને સીધી અસર જે છે તે સોનાના ભાવ પર જોવા મળશે અને તે પણ ખાસ કરીને ભારતીય બજાર ઉપર। વૈશ્વિક સ્તરે સોનાની સપ્લાયમાં વધારો થયો છે અને તેને કારણે પણ આ ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે। હાલ આ શક્યતાઓને જોતા આવનારા દિવસોમાં સોનાનો ભાવ વધુ ઘટે તેવી શક્યતાઓ છે। છેલ્લા થોડા સમયની વાત કરવામાં આવે તો 91,000થી લઈને અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે 10 ગ્રામનો તે છે 80,130 રૂપિયા અને તેમાં પણ હજુ આવનારા દિવસોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો સોનાના ભાવમાં ઘટાડો